આ જળ કાચબા જેવો ઠેલો તૈયાર થાય ને એટલે તમારે સમજી જવાનું ક્યાં જવાનું છે. ક્યાં બાપા અહીંયા બાપુ કે કંકા છે. હવે જે આપણે તાલાનો જે ભૂકો કર્યો ને એ જોઈ લો. આવે એટલે હા ભૂકો જોજે. રીંકો છોકરો એટલે કે હું છું ટૂંકમાં. હા આમ જો તારા પપ્પા કેટલો ખર્ચો કર્યો તારા લગ્નમાં પણ કેટલો કર્યો હતો કેતો ખર્ચ. નાના નાના છોકરા છે ને વિડીયો જોવા વાળા. આ એક વાયડું છે. જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. કેમ છો બધા? મજામાં જ હશે ને. અત્યારે ટાઈમ કેટલો ખબર છે? 12 વાગે મારે જવાનું છે. ક્યાં ખબર તને ખબર છે? સાંજવારે ગાઢીને પૂછું તો આમ જો તારા પપ્પા કેટલો ખર્ચો કર્યો તારા લગ્નમાં પણ કેટલો કર્યો હતો કેતો ખર્ચ. 12-15 લાખનો ખર્ચો કર્યો હતો બરાબર. મારા બાપાએ 5-7 લાખનો ખર્ચો કર્યો. કામ કરે ખબર ખાલી હંજવારે અહીંયા ઘાટે સારું એ હાલ ખર્ચો કર્યો. હંજવારે ઘટવા 15 લાખ રૂપિયા વાપરીને કાંદલી કાંદીખીમાં હું કઈ ડાયરો મજામાં તો જીંકો છોકરો મજામાં ને. કારો પડી ગયો હમણાં જોજે. જીંકો છોકરો એટલે કે હું છું ટૂંકમાં. હા હું કે બાકી મજામાં ને. હા હા એ બાને મૂકી દીધી લાગે એટલે જ ને મારા આ ઝીંકો જઈ અમારી ભત્રીજી આવજો હાલતા શીખી ગયો ધીમે ધીમે ભાગે. પણ એ જે હાલતા શીખી ને ત્યાંથી અહીંયા સુંદરી પકડી લીધી. હવે છે ને એ મૂકતી જ નથી. એને લઈને જ ફરવાની કે મૂકવે મૂકે જ નહીં. ભાઈ વાંધો નહીં ભાઈ. તો મારે અત્યારે જવાનું છે કે વિડીયો શૂટ કરવા. એ પણ વિડીયો ટૂંકમાં જાય ને ખેતીરે લગતો હશે ટૂંકમાં સાફ કર. હાલો તમને છે ને ત્યાં જઈને બતાવું કઈ રીતના બધું છે. અને એનો બધો વિડીયો જોવે છે ને તો આપણે SK કિસાન હેલ્પલાઇનમાં આવી જાય. હાલો ફટાફટ વિડીયો શૂટ કરવા જાઉં છું ત્યાં. હવે તમને એમ થતું હોય કે આ રોપાની ક્યાં છે? તો રોપાની ક્યાં ખબર ભાવેશભાઈ ઘેર મારા ઘરે હોય. સાચી વાત છે ભાઈ. આજે ધોમ તડકાના સતીશભાઈ ભાઈ કેવો તડકો. તડકો એટલે વાત જ જવા દઉં. બહુ તડકા પડે ને. હવે આવી તો કઈ નખજો. જો પાણી પી લીધું હોય. જો બાપે ગ્લાસ લઈને ઉભા જાવ ને ગ્લાસમાં ઠંડુ લઈ આવો. ઠંડુ લઈ આવો ભાઈ. હા એમ કે હાલે. એટલે તમને ભાવેશ ગામમાં જ લઈ જાય એટલે તમને ઠંડા જ કરી દે. ભાઈ આ બધા લોકો છે ને સપ્તાહ કરવાનું છે અમારા ગામમાં. હા ભાઈ હમણાં સતીશભાઈ ના ગામમાં છે. અમે તો આવવાના છે ભાઈ. આવી જગ્યો ખાસ આ પઠાટુ પરિવાર આ કરે એટલે જ આવવું તો પડે જ ને. કે પિતૃ પાણી પીધા વગર એમ કહેતા પાવાનું છે. એ બધી આ લોકોનું રહી જ ગયું છે. તો રહી ગયું હોય તો પાઈ દેજો અમે હેરખા રે. દીકરીઓ તો ન પૂગે. હા એ ન પૂગે. અમે ખાલી ખાવા. તમે ત્યાં ખાવા જઈજો ખાલી. એટલે હમણાં ખર્ચો હમટો કરે કા. હા હવે અહીંયાથી મારે ક્યાં જવાનું છે ખબર? ક્યાંક વિડીયો શૂટ કરવા જવાનું છે. મેં જોયું ભાવેશભાઈ જોયું તો અહીંયા જોઈ આવે ને પછી જોઈ આવે. હું જઈએ ત્યાં જઈને ખબર પડે કેવાનો વિડીયો છે જોઈજો આગળ. તો આપણે પહોંચી ગયા છે આપણા લોકેશન ઉપર. અને કામ કહેવાય ને ભૂલાઈ ગયું. સાપ કટર કહેવાય કે ને સાપ કટર. તો આ છે આનો આખો વિડીયો તમારે જોવો હોય ને આપણે તો આપણી મેઇન ચેનલ છે SK કિસાન હેલ્પ ચેનલ. આ કઈ રીતના હાલે આની કિંમત કેટલી છે અને આનો ટૂંકમાં ફાયદો શું છે એ બધી વસ્તુમાં જાણવું હોય ને તો SK કિસાન હેલ્પ તમને છે ને ટાઇટલમાં લિંક દેખાતી છે. તો ત્યાં જઈ અને ફૂલ વિડીયો જોઈએ. ચાલો પહેલાંનો વિડીયો આપણે છે ને શૂટ કરી લઈએ કઈ રીતના બધું હાલે. ટૂંકમાં આડી તાલા નાખીશું ને તાલાને બધું લઈને તૈયાર જ રાખ્યું. કઈ રીતના હાલે ને હમણાં તમને છે ને ટૂંકમાં SK કિસાન હેલ્પમાં તમને જોવા મળશે. તો આટો મારી લેજો. હવે જે આપણે તાલાનો જે ભૂકો કર્યો ને એ જોઈ લો. આવે એટલે હા ભૂકો. હવે છે ને ટૂંકમાં તાલા તો આપણે નાખ્યા. હવે આપણે ઘેરા હોય જો એકદમ કઠણ હોય એ કઈ રીતના કટિંગ થાય ને તમે જોવો. તો ટૂંકમાં આપણે જે મશીનરીનો આપણે જે વિડીયો શૂટ કરવાનો હતો ને એ આપણે છે ને ટૂંકમાં વાવરી આ ભાઈનો હતો. લાખાભાઈ કે તમારું નામ? લાખાભાઈ બંને ભાઈઓ છે. બે ભાઈનો આભાર કેમ કે અહીંયા ટૂંકમાં આ વિડીયો મારે શૂટ છે ને જસદણ કરવા જવાનો હતો. અહીંયા ટૂંકમાં શૂટ થઈ ગયો તો બે ભાઈનો આભાર. બાકી આ ભાઈ અત્યારે છે ને કોઈ 5 મિનિટનો કોઈ પાસે ટાઈમ ન હોય એટલા તાલા પેલીને આ બધું બતાવી દીધું. આભાર બે ભાઈનો. અને નાના નાના છોકરા છે ને વિડીયો જોવા વાળા છે. આ એક વાયડું છે. એક આમ ભાગી ગયું વિડીયો ચાલુ છે એટલે. હાલો તો અમે અહીંયાથી જઈએ સીધા આપણે ભાવેશભાઈના ઘરે. અને તમારો આભાર હો દિલથી. હાલો આવી જાઓ તમે ખંભાળિયા બાજુ આવતો પાકું ને. હાલો ભાવેશભાઈ તમારો આભાર. બપોર 1 વાગે તમને હેરાન કર્યા. ભાઈ માટે ભાઈ ઊભો જ હોય ને. હું આવું તો તમે મારા માટે ન હોય ભાઈ. હું વધારે પૂરતી હું આવ્યો એમ. જેનું જેવું કામ પડે એ આવે. મારું કામ પડશે તે હું આવી. ભાવેશભાઈની પણ ચેનલ છે ભાવેશ જોશના બ્લોગ. આટો મારતા ગયો લહરતા ની ગારો હમણાં બહુ છે.
શું કે બાકી બ્લોગ વાળી લાઈફ અલગ હોય કે નહીં? અલગ હોય એ ભાઈ ઠાકોડો બહુ લાગે. થાકોડો બહુ લાગે બાકી તો તમને ખબર આયલા જ છે આયલા કરે. અલગ કરે. હાલો તો આવી જાઓ વાસભાઈ. હા હવે આવીએ હમણાં સપ્તાહમાં. ઘરે પહોંચી ગયો ને ઘરે પીગો ને ત્યાં તો અહીંયા બકડીયું ચડી ગયું છે ચૂલા ઉપર. કાં બનાવવાનું છે લાડવા? હે હા તો તે ફોન આવ્યો તેથી કાં તાપનો ઓલો તેથી અહીંયા ભડકો થતો હતો. ઘી નાખતા હતા. ઘી નતા નાખતા એ મારામાં કંઈક સારી વસ્તુ હોય છે ને એમાં તાપ હું અહીંયા સેટો કાં ને તાપ થતો હતો. જો ઓલાઈ ગયો જો હવે જેમાં તાપ ઓલાઈ ગયો ને એમ મારી જિંદગીમાંથી હવે બધી ખુશી ઓલાઈ ગઈ. દુઃખી માણસ થઈ ગયો હું. બે શબ્દ કે નથી કઈ બોલાવ્યું ઘેર જાઉં તારે કઈ હા તો તને મૂકી જવાડી 2-3 કલાક પછી વાડીએ પાણી વારે રસોડા બૂટ ન પહેરાય પણ એમાં એવું છે કે પાણી અમને તરે લાગી હતી બૂટ કાઢવાનો ટાઈમ નતો પાણી પી લીધું રસોડામાં બૂટ પહેરીને હાલે ભાઈ બીજું શું થાય. હાલો વાડીએ પાણી વાળવા જાઉં છે તો કપડાં બદલી જાઉં પાછા કદાચ હર્ષાને ઘરે જવાનું થાય તો હું રસ્તે ઉતારતો આવું તો પહેલાં થઈને હું કપડાં બદલીને પછી વાડીએ જાઉં વાડીએથી પાછો આવીને લોગને કન્ટિન્યુ કરી. આ જળ કાચબા જેવો ઠેલો તૈયાર થાય ને એટલે તમારે સમજી જવાનું ક્યાં જવાનું છે. ક્યાં બાપા અહીંયા બાપી કે કંકા છે આ કેના જો આ ઠેલો કેવો ઠેલો નથી લાગતો આમ કેના જેવો કાચબા જેવો. આનો કંઈ ઘાટ છે કંઈ આવા કંઈ ઠેલા હોય ઘાટ લઈને જ જતે ને હા લાગતો જ ને કંઈ લઈને જ જતે ને લઈને પછી આમ ત્યાંથી બધું લઈ જાય પછી પાછી રેહામણા લઈ જાય કરવું હું ખાલી છે કાં ઠેલો ચેક કરો નહીં ચેક નથી તો રહેવા દે કાંઈ વાંધો નહીં જાઓ તો આવી જાઓ આ સાઈડ આવું તો ચા પાણી પીવા રેડી બધા આવી જાઓ આખા ઘરના કુદી બધા ઘરના કુદી ભૂલા પડી ગયો હમણાં એ ચીબલી લેખીમાં તો આમ આવે ભારી લઈને એ ભૂરી તારે આવું એ ભૂરી તારે આવું હાલો કોઈ નથી તમારે હાલો તો લક્ષ્મીમાં આવી જાઓ તમે સાઈડ આવતા એટલે મારે ક્યાં જવાનું છે ભૂલાઈ ગયું હા મારે જાઉં હાથમ કરવા મને ત્યાં કોણ રાખે આપણે હાસા ખોટી ન ગઈ અમને આદત નથી અમે કહે છે કંઈ આદત છે અમારે કંઈ અહીંયા રહેવાની હવ હોય ને ઘેર હવ સારા લાગે હવે તારું ઘર આ કહેવાય પણ વાંધો નહીં જા હાલો તો હે ને બાજુના ગામમાં મૂકતો હું ત્યાંથી રિક્ષામાં બેસી જાય કારણ કે મારે છે ને પાણી વારવાનું છે એટલે ટાઈમ નથી બાકી તો મૂકતા હું સીધો એના ઘરે પણ ત્યાં વાર લાગે છે ને આપણે અડદ હુકાય અને પાછી ગામમાં સપ્તાહ એટલે બધી ભેગું પાવું પડે એમ છે. હાલો તો અહીં સીધા બાજુના ગામમાં હર્ષાને મૂકીને આવી ગયો છે પાછો વાડીએ કારણ કે વાડીએ પાણી ભરવાનું બાકી છે અને આપણા સોનલબેન છે ને એના દેરના લગ્ન છે ને તો એ લગ્ન ગાળો ટૂંકમાં નજીક આવે તો બધી પાયે રાખીએ વહેલા સૂતા થઈ જાય તો લગ્ન તો લાઈટ ગઈ લો જાણે હું ઓટો લઈ ગયો અહીં તો અહીંયા છે ને ટૂંકમાં દરિયો આવી ગયો ને હવે હાઉસનું જોર છે ફૂલ હવે લાઈટ વહી ગઈ ભેગું કંઈ થાય નહીં. સારું તો અમે સીધા હવે જાય ઘરે.